અહીં કંઈક એવું થવાનું છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. જે જાણે છે તે જોઈને પણ વિશ્વાસ નથી કરી શકતા. ભારે ભરખમ ગાયોનું ધણ દોડતું આવે છે અને જમીન પર સૂતેલા લોકો પર પગ મૂકતા આગળ વધી જાય છે. નવા વર્ષની ઉજવણીની આ છે અનોખી પરંપરા. અહીં પણ ચમત્કારનો દાવો થાય છે અને માન્યતા છે કે કોઈને પણ ઈજા નથી પહોંચતી ત્યાં સુધી કે કોઈને નાની અમથી પણ ઈજા નથી થતી. વર્ષ નવું, પરંપરા જૂની. દાહોદની અનોખી પરંપરા. આદિવાસી સમાજ કરે છે ગાયની પૂજા. પોતે જમીન પર સૂઈ શરીર ઉપરથી ગાયને દોડાવાય છે. પર્યાવરણ, પ્રકૃતિ અને પ્રાણીઓની સેવાને વરેલો સમાજ એટલે આદિવાસી સમાજ, જે વાર તહેવારને આજે પણ જૂની પરંપરા મુજબ જ ઉજવે છે, જેમાં પ્રકૃતિ અને પ્રાણી પ્રેમનું પ્રતીક જોવા મળે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ દાહોદ જિલ્લામાં ઉત્સાહભેર આદિવાસી સમાજે ગાય ગૌરીની ઉજવણી કરી. આ ઉત્સવ નવા વર્ષના દિવસે ઉજવાય છે, જ્યાં નવા વર્ષના દિવસે લોકો જમીન ઉપર સૂઈ જાય છે અને તેમના પર ગૌધનને દોડાવવામાં આવે છે. આજે પણ આ પરંપરા યથાવત જોવા મળી. દાહોદ જિલ્લાની અંદર નવા વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે. લીંબડી નગરમાં જે ગાય ગોરી પાડવાનો તહેવાર ઉજવવામાં આવતો હોય છે, માળી સમાજ, ગારી સમાજ અને ગુજર સમાજ દ્વારા જે ગાય ગોરી પાડવામાં આવતી હોય છે. આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તેમ અસંખ્ય ગાયો જે છે ગોવાળો પર ચડતી હોય છે. આ જે એક રીત છે કે ગાયોથી માફી માંગવાની રીત હોય છે. વર્ષ દરમિયાન જે ગોવાળો હોય છે તે ગાયો પર જાણે અજાણે અત્યાચાર કરતા હોય છે અને અત્યાચારથી જે આ માફી માંગવાની એક રીત થતી હોય છે. હજારો ગાયો છે ગોવાળો પરથી પસાર થતી હોય છે, પણ કોઈ પણ ગોવાળને આજ સુધી ઈજા નથી પહોંચી. કહી શકાય કે જે હજારો ગાયો અંતે અસંખ્ય ગાયો નીકળતી હોય છે, પણ એક ગોવાળને કોઈ ઈજા નથી પહોંચતી. આ જે છે માફી માંગવાની એક પ્રથા હોય છે, તે દાહોદ જિલ્લાના નવા વર્ષની અંદર ઉજવણી કરવામાં આવતી હોય છે. અને કહી શકાય કે જે લોકો છે તે નીચે જમીન પર સૂતા હોય છે, ગોવાળો જે છે જમીન પર સૂતા હોય છે અને તેના પરથી ગાયો પસાર થતી હોય છે. તે પ્રથા આજે પણ યથાવત છે. દાહોદ જિલ્લામાં અનોખી રીતે દીપોત્સવની ઉજવણીની પરંપરા છે. પશ્ચાતાપના ભાગરૂપે લોકો ગામના રસ્તા પર લાંબા થઈ જાય છે અને તેમના ઉપરથી ગાયોના ધનને દોડાવવામાં આવે છે. આ તહેવારનો લાવો લેવા માટે દૂર દૂરથી આદિવાસીઓ અહીં આવે છે. દાહોદ જિલ્લાના ગરબાડા, લીંબડી, લીમખેડા, ગાંગરડીમાં ગાય ગૌરીની થતી આ ઉજવણીમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાતા હોય છે. ગાય ગૌરી તળે અનેક લોકો ગાયને દંડવત પ્રણામ કરીને સૂઈ જાય છે. તેમના પરથી ગાયો પસાર થતી હોય છે, જેમના પરથી ગાયોના ધનને પસાર કરવામાં આવે છે, જેને ગાય ગોરી પડી એવું કહેવામાં આવે છે. આ વખતે શ્રદ્ધાળુઓ પોતપોતાની બાધા આખડીઓ પૂરી કરીને એક પરંપરા નિભાવે છે. મોટી સંખ્યામાં ગાયને સજાવીને લાવવામાં આવે છે, તેની પૂજા કરાય છે. બાદમાં ફટાકડા ફોડીને ગાયને તેના અવાજથી ભડકાવવામાં આવે છે. ભડકીને ગાયો દોડે છે અને રસ્તામાં સૂઈ રહેલા લોકોને કચડતી જાય છે. આ ઉજવણીમાં માન્યતા છે કે દોડતી કે ચાલતી ગાય નીચે સૂઈને માનતા કરવાથી પૂર્ણ થાય છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષ દરમિયાન ગૌવંશને જાણે અજાણે કોઈ નુકસાન પહોંચાડ્યું હોય અને પોતાની માનતા પૂર્ણ કરવા આ ઉજવણી કરાય છે. આ વર્ષે ગાય ગૌરીમાં પ્રથમ સફેદ ગાયના પગલાં પડ્યા છે. લોકોની માન્યતા છે કે સફેદ ગાયના પગલાં પડવાથી આખું વર્ષ ખૂબ જ સુખદ જશે. આજ રોજ નવા વર્ષ નિમિત્તે અમારા લીંબડી ગામમાં વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ગાયગૌરીનો તહેવાર ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો. ગાયગૌરીના તહેવારનું ખૂબ જ મહત્વ છે. ગાયગૌરીનો તહેવાર જે પશુપાલકો હોય છે એ આખા વર્ષ દરમિયાન જે કંઈ બી ગાયો ઉપર જાણે અજાણે કોઈ પણ પ્રકારનું અત્યાચાર ઇનડાયરેક્ટલી થયેલો હોય એના માફી માંગવાના ઉદ્દેશથી ગાયગૌરીનો તહેવાર ઉજવવામાં આવે છે. ગાયગૌરીના તહેવારની અંદર સમગ્ર ગામના તમામ સમાજના લોકો એક સાથે રહી અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો છે. અને ચાલુ વર્ષે
એવું કહેવામાં આવે છે કે સૌપ્રથમ સફેદ ગાયના પગલાં ગાય ગોરીની અંદર પડ્યા છે. તો ગાય માતાની કૃપાથી આવનારું વર્ષ એ ખૂબ જ સરસ રહેશે એવી જે લોકવાયકા છે એ મુજબ થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ઉજવણીમાં ગાય ગૌરી પડનાર લોકો હીડ ગીત ગાઈને ગાયોને ભગાડે છે. દાહોદ જિલ્લાના ગરબાડા, લીમડી, લીમખેડા અને ગાગડીમાં આ ઉજવણી યોજાય છે. વર્ષોથી ચાલતી આ પરંપરા અનુસાર ગાયોની પૂજા કરાય છે. ફટાકડાના ધમાકા વચ્ચે ગાયોના ધણ નીચે લોકો આડોટી જાય છે. રસ્તા વચ્ચે આડોટતા લોકો પરથી ગાયોનું ટોળું પસાર થઈ જતું હોય છે. લોકોની કિકિયારી વચ્ચે ગૌમાતા પર અતૂટ વિશ્વાસ હોવાથી ગૌરી પડનારા વ્યક્તિને કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી. ગાય ગૌરીનો ઉત્સવ અમારે માળી સમાજ, ગારી અને ગુજ્જર મળીને આ હિન્દુ સમાજ બધા ગાય ગૌરીનો પર્વ કરીએ છીએ અને આ મંદિરના ઠેકાણે બધે ગાય ગૌરી પાડીએ છીએ. આ છતાં કોઈ અમારે નુકસાન થતું નથી. ત્યાંથી આ અમારે રણછોડરાયની કૃપાથી કાંઈ બી કામ ચાલુ થાય છે. આ જ રીતે અમે વર્ષો વર્ષથી પાડી રહ્યા છીએ અને આ ચાલુ જ રાખવાનું છે. ખેડૂત લોકો, પશુપાલન લોકો ગાયોને પાળી અને આ ગાય ગૌરીનો તહેવાર ઉજવીએ છીએ. તેમાં ભગવાન શ્રી રણછોડરાયની અસીમ કૃપાથી જે અમારા મંદિર ઉપર ગાય ગૌરી પડે છે અને લગભગ 10 થી 15, 20 જણાને પાવન આવે છે અને તેમને ઉપર ગાયો ચડી બી જાય છે તો બી એમને કંઈ થતું નથી. અને અમારે જે ગાય પહેલી ચડે છે અને સફેદ ગાય ચડે છે એનાથી અમે આખા વર્ષના ટોટકા રૂપે અમને અભિનંદનને પાત્ર છીએ. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા પાછળ અનેક માન્યતાઓ છે. અહીંના આદિવાસી લોકોનું માનવું છે કે ગાય તેમના શરીર પરથી પસાર થાય તો વર્ષ દરમિયાન તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે, જીવનમાં સુખાકારી આવે છે, તેમજ વર્ષ દરમિયાન ખેતીવાડી સારી થાય, તેમજ વર્ષ દરમિયાન મૂંગા પશુઓ સાથે જાણે અજાણે થયેલા અત્યાચાર પ્રાયશ્ચિત કરવા માટે ઉજવણી કરાતી હોવાની પણ માન્યતા છે. અમે એવું છે કે ગાયો નીચે હોઈ જાય પણ ગાયો કંઈ અસર નથી થતી અને એના માટે અમે પાડીએ જ છે. હેઠથી જ પાડીએ, વર્ષોથી ચાલતું આવે ચલાડી રહ્યા છે. એના માટે અમે બધું કરીએ છીએ. ગૌરતને માથે ચડાવી નવા વર્ષની શરૂઆત. દોઢસો વર્ષ જૂની પરંપરા આજે પણ અકબંધ. આ દ્રશ્યો સુરેન્દ્રનગરના પાટડી પંથકના છે, જ્યાં બેસતા વર્ષના દિવસે ગામમાં આ રીતે ગાય માતાને દોડાવવામાં આવે છે. ગૌધણ દોડવાના કારણે તેના પગરમાંથી ઉડતી રજને ગ્રામજનો માથા પર ચડાવી ધન્યતા અનુભવે છે. પાટડી તાલુકાના આદરણિયાણા, સાવડા, વિસાવડી, નગવાડા અને વડગામમાં આવી અનોખી પરંપરા સાથે નવા વર્ષની શરૂઆત થાય છે. બેસતા વર્ષના દિવસે આદરણિયાણા ગામમાં આવેલા શિવજીના મંદિરમાં ગ્રામજનો ભેગા થાય છે, જેને ગામેરું અથવા તો ડાયરો કહેવામાં આવે છે. ગામના પ્રશ્નોની ચર્ચા થાય છે. બાદમાં ગામના વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન થાય છે અને બાદમાં ઢોલ નગારા સાથે લોકો ગામના પાદરમાં એકઠા થાય છે. જ્યાં પશુપાલકો પોતાની ગાયોને લઈને આવે છે. આ ગાયોને શણગાર કરવામાં આવે છે. બાદમાં દક્ષિણથી ઉત્તર અને ઉત્તરથી દક્ષિણ દિશામાં ગાયોને દોડાવવામાં આવે છે. ગૌરજ માથે ચડાવવાથી ગામની સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની સુખાકારીમાં વધારો થતો હોવાની માન્યતા છે. કહેવાય છે કે છેલ્લા 150 કરતાં પણ વધુ વર્ષથી આ પરંપરા અકબંધ છે. ઘોર નૃત્ય સાથે નવા વર્ષના વધામણા. વલસાડ જિલ્લામાં પણ નવા વર્ષની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. જો કે જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકા જેવા આદિવાસી વિસ્તારોમાં અનોખી રીતે ઘોર નૃત્ય કરી અને નવા વર્ષને વધાવવામાં આવ્યું. જિલ્લાના શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઉત્સાહપૂર્વક નવા વર્ષને વધાવવામાં આવ્યું હતું.
કપરાડા ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીના ઘર પર આ વર્ષે પણ મેળા જેવો માહોલ જામ્યો હતો। આ વર્ષે પણ તેમના ઘરે નવા વર્ષના અભિનંદન માટે જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમ વરસાદ જેમ ખુલે કાપણી થાય અને કાપણી પર થોડા કાપણીથી પરવારે એટલે નવા વર્ષ અને દિવાળીની અંદર ઘેરૈયાની જે નૃત્ય છે એ સમગ્ર દરેક ગામમાં દરેક મોહલ્લામાં અલગ અલગ વિસ્તારની અંદર ઘેરૈયા નૃત્ય કે દરેકના ઘરના આંગણા સુધી જાય અને એનો ઉમરો એટલે મુખ્ય દરવાજો હોય ત્યાં સુધી જાય અને ત્યાં સુધી ફોર તરીકે નાચે અને એને ઘરના માલિકને આશીર્વાદ આપે। એટલે આશીર્વાદ આપે કે આખું વર્ષ એમનું શુભ અને આખું વર્ષ સારું જાય અને દરેક શુભ કાર્યમાં સફળતા મળે તેની આશીર્વાદ આપતા હોય છે। ઘેરિયા એક માતાજીનું એક નૃત્ય છે। મારે પાનેરા ગઢ પર અમારા વર્ષો પહેલા કોળી સમાજ જે છે, કોળી સમાજ, ત્યાર પછી ધોળિયા સમાજ, પછી બીજું અન્ય સમાજ, બધા જ સમાજો ભેગા મળીને ઘોરિયા નૃત્યનો કાર્યક્રમ કરે છે। ત્યારે આરાસુરી મારી પાનેરામાંની માતા અને સમગ્ર ગામે ગામમાં જે અનદેવી માતા હોય અને દરેક ગામમાં નાના મોટા મંદિરો હોય એ મંદિરો ઉપર જઈને ઘેરૈયા નૃત્ય કરીને દરેકના ઘરે આશીર્વાદ આપતા હોય છે। ત્યારે એ વર્ષોની હજારો વર્ષો પહેલાની પરંપરા ચાલતી આવેલી છે। કપરાડા અને ધરમપુર તાલુકા જેવા આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત રીતે નવા વરને આવકારવા નવા પાકની ખુશીમાં આદિવાસીઓ ઘોર નૃત્ય કરે છે। આ વિસ્તારમાં ઘેરૈયા ટોળકીઓ ગામે ગામ ફરે છે અને લોકોને માતાજીના આશીર્વાદ આપે છે। ઘેરૈયા ટોળકીને યજમાન પરિવારો ઉત્સાહપૂર્વક આવકારે છે। ત્યારે કપરાડાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીના ઘરે પણ ઘેરૈયા ટોળકી પહોંચી અને પરંપરાગત રીતે નવા વર્ષની ઉજવણી કરી હતી। આમ વર્ષો જૂની આ પરંપરા આ વખતે પણ યથાવત રહી હતી। જીતુભાઈ ચૌધરીએ પણ આ સંસ્કૃતિ પરંપરાને બિરદાવી હતી। પેઢીઓથી ચાલતી આ પરંપરાને યુવા પેઢી પણ ઉત્સાહપૂર્વક આગળ વધારી રહી છે। તો વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના ઘરે પણ ઘેરૈયા ટોળકીએ ઘોર નૃત્ય કરી આ નવા વર્ષની શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપ્યા હતા। આદિવાસી લોકોમાં લોક પરંપરામાં સામેલ છે આ ઘેરૈયા નૃત્ય। એ લોકો વર્ષમાં નવા વર્ષના દિવસે બધાના ઘરે જાય છે, આશીર્વાદ આપે છે અને માતાજીની સ્તુતિ ગાય છે અને આદિવાસી પરંપરામાં જે ગીતો આવે છે એ ગીતો ગાય છે। એ લોકો અમને આશીર્વાદ આપે છે અને એ લોકોના આશીર્વાદથી અમારા ઘરમાં ધન ધાન્ય ભરેલા રહે છે। આ એક પરંપરા છે, એક ઉત્સવ છે જે વર્ષોથી ચાલ્યો આવે છે, વર્ષોથી નિભાવવામાં આવે છે। હજારો લોકોની આસ્થા છે। પ્રતિવર્ષ આ રીતે જ આ પરંપરાઓને નિભાવવામાં આવી રહી છે।